જય શ્રી રામ મિત્રો, ગુજ્જુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું। જિગ્નેશભાઈ બાઈ ગોતી દો। કચ્છ ભુજના કૂકમાંથી દિનેશભાઈનું લગ્ન ગોઠવા માટે જિગ્નેશ રાઠોડને આવ્યો ખાસ ફોન। હેલો। હેલો। હા બોલો। હા આમ બપોરે અરે વાત કરી હતી ને। ક્યાંથી બોલો તમે? હું કુકમાંથી બોલું। ક્યાંથી? કુકમા ભુજ પાસે। કચ્છ ભુજથી? હા બોલો બોલો, હું તમારે લગ્ન કરવાના હતા? હા કેટલી ઉંમર છે? ઉંમર તો કાંઈ તારી 35 વર્ષ। 36 વર્ષ? તમારું નામ શું છે? દિનેશભાઈ। દિનેશભાઈ, બરોબર બરોબર। તો તમારા હજી લગ્ન નથી થયા? લગ્ન કર્યા હતા પણ ભાઈ 6 મહિના રહીને કમરામાંથી કમરો થઈને મરી ગઈ। ઓહો, છોકરા બાકરા કાંઈ નતું ને? 6 મહિનામાં ક્યાંથી હોય? હા બરોબર બરોબર, એ તો નો જ હોય ને। હમ. બરોબર બરોબર। કેટલા ભાઈ છો? હે? કેટલા ભાઈ છો? 2। બે ભાઈ। શું છે ને ધંધા પાણી શું કરો? હું કંપનીમાં રહું હું। મોટો ભાઈ ઘેર ખેતીવાડી કરે છે। તમે કઈ કંપનીમાં? પાર્લે કંપનીમાં। શેનું? પાર્લે કંપની આવે ને બિસ્કિટની। હા એમાં શું? હા વાહ ભાઈ વાહ, કેટલા પગાર આપે એમાં? એમાં આમાં 527 એક દિવસનો। કેટલા આપે છે? 527। 527 રૂપિયા એમ? હા બરોબર। અને જમીન કેટલી છે? જમીન પણ 10-15 વીઘા। હા હા હા, બરોબર બરોબર। તમારો ભાઈ નાનો કે મોટો? મોટો। એના લગ્ન થઈ ગયા છે? એને 2 છોકરા ને 1 છોકરી છે। હા હા। હમ તમારે લગ્ન નું ગોઠવવાનું છે ને? હા વ્યસન બેસન માં કાંઈ? વ્યસનમાં કશી નહીં હોય। પાર્લે બિસ્કિટમાં કશી લઈને જવા દેતા નથી। બરોબર બરોબર। રોજે રોજ વ્યાજ જતા હશો ને? કેટલા સમયથી કામ કરો છો એ કંપનીની અંદર? એ તો લગભગ 10-15 વર્ષથી કામ કરું છું। કાયમિક થઈ ગયા છો? કાયમી તો નહીં કરે પણ કોન્ટ્રાક્ટમાં રાખે છે એ લોકો। પછી ઓલું પીએફ પીએફ ને એવું કઈ કપાય એવું કઈ મહિને તમારે? બધું કપાય। હા। હા તો કઈ સમાજમાંથી તમે છો? હા તમે કઈ સમાજમાંથી? સમાજ હરિજન હું। દલિત જ છો? હા દલિત છો દલિત? ના ના હરિજન। હા એને દલિત કહેવાય, મેઘવાળ। હા હા દલિત કહેવાય। આપણને એ બધી ખબર ના હોય। બરોબર બરોબર। હા એટલે હા। હમ તમારી કયા જિલ્લાનું ગામડું આવે તમારું? હા તમારો જિલ્લો કયો આવે? અમારે સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લા? હા વાહ ભાઈ વાહ। અને જમીન હા કેટલી છે ખેતી? જમીન 15 વીઘા છે। હા, ન્યા કણ અત્યારે શું વધારે પાક થાય? એમાં તો કપા ને અત્યારે પેલી સોયાબીન આવે ને હા એ। ઓકે। હા હા બરોબર બરોબર। હા તો તમારે ઘરઘણું કરવું છે કે લગ્ન કરવાના છે? ગગણિયું કરવાનું છે। લગ્ન જ કરવા છે? ગગણિયું એટલે શું? ગગણિયું કરવાનું ને ઓછા ખર્ચામાં પતે એવું। ઘરઘણું કરવું છે? હા બરોબર, ઘરઘણું એમ ને? હા હા બરોબર બરોબર। લગ્ન કરવામાં તો ખર્ચો વધારે વધી જાય ને। આમ લગ્ન તો થઈ ગયેલો એટલે આમ તમારે આમ કઈ ભાઈ જોઈએ? આમ હિન્દીમાં બોલે ઈ કે પછી મરાઠીમાં કે ઇંગ્લિશમાં ગુજરાતીમાં કઈ ભાષામાં તમારે? ગુજરાતીમાં જ આપણે ગુજરાતીમાં જ। ગુજરાતી ભાષામાં? હા કાંઈ વાંધો નહીં। અને ઈ તો તમારે થઈ જાય, એમાં કાંઈ ટેન્શન નથી લેવાનું, સમજ્યા? હમ અને આપણે આ વિડીયો ચડાવશું ને? હા આપણા વિડીયો ચડાવીએ એટલે થઈ જાય તમારે, કહું છું। હમ અને કઈ સમાજમાંથી આપણે હાલે? આપણી સમાજની હોય એથી અને બીજી સમાજની હોય પણ એ સારી હોવી જોઈએ। હા બરોબર છે। કોઈ આમ વિમલ બિમલ ખાય એવું કઈ માવા બાવા ખાય ઈ હાલે? ના ના એવું કશું નહીં। એમ હું નહીં ખાતો પછી એ ખાય તો પછી કમનું નહીં યાર। આમાં હું અમારે તમને કેવું પડે ને, સમજ્યા તમે આખી વાત? હા હા બરોબર બરોબર। પછી તમારે હા મા બાપની? મા બાપ નથી। હા હમ તમારી મમ્મી છે? હા તમે નોખા છો કે ભેગા છો? હું નોખો જ રહું 20 વર્ષથી। હા તો હાથે રોટલા કરવા પડતા હોય છે ને તમારે તો? હા 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 હમ હા બરોબર છે। હમ તો તમે તમારા મમ્મીની તમારા ભેગા નથી? ના મમ્મી થોડું મગજ એવું હોય એટલે ભેગો રાખતો નથી। આપણે કામ કરીએ કે ના કરીએ એ બોલ જ કરે રાત કે દિવસ। એટલે બસ હું નહીં રાખતો અહીંયા। એટલે હું બોલે હું તમારી મમ્મી?
બોલે એટલે આમાં 8 કલાકની નોકરી હોય તો બીજા નોકરી થોડી જતા હોય આપણે રચના થતા હા 2 કલાક કે પછી 8 કલાક નોકરી કરીને આવે હા તો બીજા થોડું નોકરી જતા હોય આપણાથી હા આ રીતના આરામે જોઈએ કે પછી ભાઈ એમ નહીં આપણે આ તમારું ઘરઘણાનું ગોઠવી આપણે બરોબર તો પછી એ બાય આવે તો પછી તમારા ઘરના ઓલા તમારા મમ્મી પાછા એ તમારા ઘરના પાછા બોલે તો પછી શું કરવું ના ના પાછા હું તો અહીંયા જ રહેવાનો છું ક્યાં કણે અહીંયા કુકમામાં વર્ષેથી રૂમ રાખીને રહું છું એટલે તમારે તમે કંપની રહ્યો છો એમ હા અને તમારા લગ્ન થઈ જાય ને આ કણે એટલે 2 જણાને હારે કામ કરવાનું હા હા બરોબર છે ઈ લ્યો રેડી વાત તમારી હમ તો એ તો તમારે ઘેરે રોટલા પાણી કરી આલા ને લુગડો ધોઈ આલે એટલું જ જોઈએ હું એ તો તમારે હારે હોત આવે એટલે ભાઈ પાર્લેજી ને બિસ્કિટ ને બધું ખાવાનું કામ કરાવવાનું એમાં કઈ ઓલું ન હોય ના પણ આપણે કહેવાય નહીં ને દબાઈ નહીં આવત આવે ને ના આવત કોઈ નહીં હા બરોબર છે હા આપણે કહેવાય નહીં તું હેડમાં હંગા છે હા હા બરાબર હા બરોબર એમાં જોવું જોઈએ હા એને રોટલા પાણી કહીને ઘેર હોય રહ્યા વધો નહીં હા 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 આપણું કામ થવું જોઈએ ને આપણે રોટલા પાણી મળવું જોઈએ બનાસકાંઠા જિલ્લામાં છે એમ ને તમે હા અને કેટલું 15,000 17,000 નું કામ કરો છો ને તમે 15,000 નું હા હા બરોબર બરોબર અને એકલા જ છો તમે બરોબર ને મકાન ને તમારે ભાગમાં આવ્યું છે ને હા તમારે મકાન અલગથી ભાગમાં આવેલું છે ને તમારું હા કે નથી નથી એ આમ તો નથી જેવા જેવું જ પણ પછી 2 જણા છીએ ને તો પછી હલકું પાતળું બનાવવું પડે જગ્યા તો છે ને તમારે બધું છે પલોટ બલોટ બધું જ છે હા પોલોટેશન બધું છે પણ આ તો એકબીજાની સંમતિ વગર સરકારમાંની પૈસા ના મળે ને હા 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 શું કરવાનું છે હા હું સરકારમાંથી સરકારમાંની પૈસા ના મળે ને બીજાની સંમતિ ના હોય તો એમ ઘર હા. મંજૂર નહીં થતો હા એ પોતાની બીજાની સંમતિ હોય ને 2 જણાની હા તો પૈસા એ મળે એમ લગ્ન કરો તો હા 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 એનું આધાર કાર્ડ ને અમારું આધાર કાર્ડ અમારા રાશન કાર્ડમાં સડી જાય ને તો પછી પૈસા એ મળે એમ બરોબર બરોબર હમ ના ના ઈ તો તમારું રેડી થઈ જાય ગોઠવાઈ જાય ઈ તો બરોબર આપણું કામ થવું જોઈએ ને આપણે રોટલા પાણી મળવું જોઈએ બસ હા ઈ તો થઈ જશે એમાં આપણે આ છે ને તમારો વિડીયો આપણે ચડાવશું બરોબર હમ ચડાવો છે ને હા અને તમારો ફોટો કા ખારો મોકલી દીજો ફોટો હા એટલે શું છે સોશિયલ મીડિયામાં આપણે મૂકવી ને હમ એટલે તમને શું છે નકરા ફોન આવશે હમ હમ બરોબર હમ એટલે પછી તમને ફોન કરશે એટલે પછી તમારી રીતે વાત કરી લેવાની હમ બરોબર હમ અને કોર્ટ મેરેજ પાકા લગ્ન જ કરવાના છે ને હા કાગળિયા વાળા કરવાના છે ને કોર્ટ મેરેજ વકીલ દ્વારા હા 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 એમ હા હા એટલે શું છે પાકા લગ્ન થઈ જાય એટલે કોઈ જાતનો વાંધો ન આવે બરોબર હમ અને તમારે કોઈ ફોન કરે હમ અને તમારું લગ્નનું ગોઠવાય તો એ પછી તમારે તમારી રીતે વહીવટ કરવાનો બરોબર હા હા પછી આમાં શું છે બધા હરખાનું હોય આમાં કોઈ ફ્રોડ નીકળે કોઈ ફ્રોડ ફોન કરે કોઈ સારું ફોન કરે હમ કોઈ આમાં પૈસા પડાવવાનો હોય કોઈ અમુક ફ્રોડ વાળા હોય હા હા તો આમાં ઘણી એવા કિસ્સા નથી આવતા કે ભાઈ પૈસા લઈને વ્યૂ જાય હમ હા એટલે એ પછી તમારે ધ્યાન રાખવાનું હોય બરોબર અમે ખાલી છે ને એક તમારી આ મદદ કરવી હમ અને આ સોશિયલ મીડિયામાં વિડીયો નાખવી અને તમારો નંબર નાખવી અને તમારું ગામ તમારું નામ શું કીધું દિનેશભાઈ કેવું દિનેશભાઈ નિલેશભાઈ હમ નિલેશભાઈ દિનેશભાઈ હા દિનેશભાઈ અટક હું હરિજન અટક કહું છું અટક તમારી વણકર એટલે તમારા આધાર કાર્ડમાં તમારો અટક શું છે એમ કહું છું એમ જાતિ નથી પૂછતો હું હા અટક શું છે તમારી વણકર લખાઈએ છીએ યાર વણકર લખાઈએ હું હા પણ એ તો વણકર વાત હાચી છે એ સમજી ગયો હું હમ પણ આમ તમારે અટક તો છે ને પરમાર છે કે પછી રાઠોડ છે કે પછી સાવડા છે કે પછી આમ બધું અલગ અલગ ચાવડાની પટેલ ક્યાં પટેલ પટેલ અટક છે તમારી હમ હા હમ બરોબર હમ હા તે કાંઈ વાંધો નહીં તો તમે આમાં ફોટો એક આવવા દ્યો હમ
તમારો હારો હોય ને ઈ. હમ અને પછી આપડા શીસોડો સડાવો છે ને હમ હા એ શીસોડો સડશે એટલે પછી રહ નીકળશે એટલે ફોન આવશે તમારે હમ એટલે તમારે તમારી રીતે પછી વાત કરી લેવાની બરોબર હમ કે ભાઈ દિનેશભાઈ પટેલ છે હમ અને ઓલું જિલ્લો કયો તમારો બનાસકાંઠા હમ બરોબર અને લગ્ન નથી કરવા પણ ઘર ઘણું કરવું છે બરોબર હમ હા ઘર ઘણું ગોઠવવાનું છે હમ અને એવું ક્યાંય પાત્ર હોય તો તમને ફોન કરશે હમ બરોબર ને હમ હા તો તમે મોટો ફોન વાપરો છો ને ના નો જમાલ ભાઈ હે હે ફોન તમે કેવડો વાપરો છો મોટો કે નાનો નો જ વાપરું વર્ષોથી તો આમાં ફોટો તમારો મૂકવો પડે ને ભાઈ આ વિડીયોમાં તમે સમજ્યા છો યુટ્યુબમાં તમારો ગમે તેને બીજા મોબાઈલ થી મોકલાઈ દઈશ હા એ બીજાના મોબાઈલમાંથી મને ઘા મોકલો તમે હા અને આપડા વિડીયો ચડાવવાનો છે ને હા કાલે બાલે મોકલું તો કાલે હા અરે કાલે નો આવે આજે જ મોકલો એટલે કમ્પ્લીટ થાય એટલે તમારે પછી કામ થતું થાય આગળ સમજ્યા? મારા જોડે દોસ્તાર થાય ઘેર જેલો તે આવ્યો નહીં યાર અરે ગમે એને કહો કે ભાઈ ફોટો પાડીને કા ભાઈને મોકલી દો તો કીધું તાત્કાલિક ના આજુબાજુમાં ગમે એવું કહેવાય ફોટો પાડીને આ નંબરમાં જ મોકલી દો એટલે ના તરત 5 મિનિટમાં પૂગી જાય મને કાલે અને આજે એમાં શું ઈ કરવાનું સારું આવા તો પછી કેમ હાલો ગયા મોકલી દો રેડી હા એ ઓકે હા હા આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો